આમોદ પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે બે વ્યક્તિઓ સામે સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવો, ધમકી આપવી તેમજ સરકારી કામગીરીમાં દખલગીરી કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આમોદ પોલીસ મથકે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે બે વ્યક્તિઓ સામે સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધ ઊભો કરવો, ધમકી આપવી તેમજ સરકારી કામગીરીમાં દખલગીરી કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરના સમયે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પોતાની ઓફિસમાં ફરજ પર હાજર હતા। તે દરમિયાન નરેન્દ્રકુમાર ઉર્ફે કાજી, ચિંતન રાજેન્દ્રભાઈ પટેલ તથા જીતેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહેવાસી સરભાણ ગામ તાલુકો આમોદ કચેરીમાં પહોંચી અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી। ફરિયાદ મુજબ બંને આરોપીઓએ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરી અપશબ્દો બોલ્યા, ધમકી આપી તેમજ ઓફિસમાં હોબાળો મચાવી સરકારી ફરજમાં વિક્ષેપ પહોંચાડ્યો હતો। ઘટનાને પગલે તાલુકા વિકાસ અધિકારી આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે આમોદ પોલીસે બીએનએસની કલમ 221, 224, 352 અને 351 335 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા। મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો, સરકારી કામમાં રૂકાવટ કરેલ છે। જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે એફઆઈઆર નોંધાવેલ છે, જેની વધુ તપાસ પોલીસ અધિકારીશ્રી દ્વારા હાલ ચાલુમાં છે।